હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાવભાજી. બહાર મળે તેવી જ પાવભાજી ઘરે એકદમ સરળતાથી તૈયાર કરીશું. પાવભાજી બનાવીએ ત્યારે એમ થાય શાકભાજી કેટલા લેવા, કેટલા પ્રમાણમાં લેવા અને કઈ રીતે બનાવવી જેથી તે બહાર જેવી જ ટેસ્ટી બને. તો આજે એટલી સરળ રીત લઈને આવી છું જેથી તમારી પણ પાવભાજી એકદમ બહાર જેવી જ તૈયાર થશે. તો પાવભાજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કુકરમાં 2 બટાકાને આ રીતે ટુકડોમાં સમારીને ઉમેરી દેશું. તેની સાથે અડધી નાની વાટકી જેટલા આપણે વટાણા લઈશું અને એટલા જ પ્રમાણમાં આપણે ફ્લાવર લઈશું. ત્યારબાદ અહીંયા મેં એક મોળું મરચું લીધું છે, આ રીતે સમારીને તે લેશું. આની જગ્યાએ તમે કેપ્સિકમ પણ લઈ શકો, પણ હું હંમેશામાં મોળું મરચું જ નાખું છું. બસ આપણે આ 4 જ શાકભાજી લેવાના છે, કેમ કે હું હંમેશા આ જ રીતે બનાવું છું અને મારી ભાજી એકદમ સરસ બહાર જેવી જ બને છે. તમે ચાહો તો બહારથી જે રીંગણ કે તમે ઘરે જે બીજી વસ્તુ નાખતા હોય તે પણ નાખી શકો છો, પણ આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. હવે મીઠું અને હળદર નાખી છે અને જરૂર પ્રમાણે પાણી નાખીશું. આપણા શાકભાજી ડૂબે તેટલું આપણે અહીંયા પાણી એડ કર્યું છે, તમે જુઓ. બસ એટલું શાકભાજી ડૂબે તેટલું પાણી ઉમેરી અને ઢાંકી દેશું અને લગભગ 3 સીટી કરી અને આ બધી જ વસ્તુને બાફી લેશું. તો 3 સીટી થઈ ગઈ છે અને આપણે આને ખોલીને ચેક કરી લઈએ. તમે જુઓ શાકભાજી આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. તો બસ આ રીતે શાકભાજી બફાય છે એટલે આપણે તેને મેશરની મદદથી એકદમ સારી રીતે મેશ કરી લઈશું. વટાણા થોડા આખા ભાગે રહેશે તો ચાલશે, બાકી બધી જ વસ્તુને આપણે આ રીતે મેશ કરી લઈશું. તમે જુઓ બધું સરસ મેશ થઈ ગયું છે. હવે આપણે ભાજીનો વઘાર રેડી કરી લઈએ. તેના માટે આપણે એક કડાઈમાં 3 ચમચી તેલ ગરમ કરી લઈશું. આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. આપણે બટર પણ નાખીશું, પણ વઘારમાં બટર નહીં નાખવાનું, નહીંતર તે દાજી જશે. તો આપણે આગળ નાખીશું. હવે તેલ ગરમ થાય એટલે થોડી હિંગ અને આખું જીરું ઉમેરી દઈશું. સાથે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આમાં છે ને ડુંગળીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું. આજે આપણે 4 વ્યક્તિના માપ પ્રમાણે બનાવી રહ્યા છીએ, તો એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરવાની છે. તો ડુંગળીને થોડી આપણે આ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી પકવી લીધી છે. હવે આપણે આની અંદર લસણની પેસ્ટ નાખીશું, જેમાં મેં આદુનું પ્રમાણ જરા પણ નથી રાખ્યું, એટલે કે આદુ બિલકુલ નથી નાખ્યું. તો મેં અહીંયા 20 કળી લસણને આ રીતે ખાંડીને તૈયાર કર્યું છે. લસણ વધારે હશે તો જ ભાજીનો મેઇન ટેસ્ટ આવશે, તો લસણ પ્રમાણ વધારે રાખવાનું. હવે આ લસણને આપણે લગભગ 1 થી 1.5 મિનિટ આ જ રીતે સાતળીશું, જ્યાં સુધી એકદમ સરસ લસણની સુગંધ ના આવવા લાગે. તો આમાં છે ને મેઇન ઇન્ગ્રીડિયન્ટ લસણ જ હોય છે. લસણ સરસ સંતળાશે અને તેનું પ્રમાણ સારું હશે તો ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને આગળ પણ આપણે બધી વસ્તુ જાણીશું જેથી ભાજી બહાર જેવી જ બનશે. હવે 3 ટમેટા આપણે આ રીતે સમારીને એડ કરી દઈશું. ભાજીમાં ટમેટાનું પ્રમાણ હંમેશા વધારે રાખવાનું હોય છે, તો જ તેનો ટેસ્ટ સારો આવશે. સ્વાદ પ્રમાણે મીઠું ને હળદર નાખીશું. આપણે પહેલાં પણ મીઠું નાખ્યું છે, તો એ પ્રમાણે સાચવીને નાખવાનું. 1 ડુંગળી હોય તો તેની સામે 3 ટમેટા એટલે કે 3 ગણા ટમેટા લેવાના છે. હવે આને ઢાંકી દઈશું અને આને સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું. તો ટમેટા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જુઓ. અહીંયા આપણે છે ને દેશી ટમેટા આવે તે નથી લેવાના, એનું ધ્યાન રાખે, કેમ કે વધારે ખાટા હોય છે તો ભાજીનો ટેસ્ટ બહુ સારો નહીં આવે. હવે મેશરની મદદથી આપણે ટમેટાને પણ સારી રીતે મેશ કરી લઈશું. તમે ચાહો તો ટમેટા ક્રશ કરીને પણ યુઝમાં લઈ શકો છો. હવે મસાલા કરીએ. સૌથી પહેલાં 1 ચમચી તીખું લાલ મરચું અને તેની સાથે 2 ચમચી કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચાંથી કલર બહુ સરસ આવે છે. બહાર આપણે ખાઈએ ત્યાં ફૂડ કલરનો યુઝ થાય છે, પણ ઘરે કાશ્મીરી મરચું આપણે નાખી શકીએ છીએ. અડધી ચમચી એટલું ધાણા જીરું નાખી આને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીશું. બધું બરોબર મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે આની અંદર બટર એડ કરીશું. તો આ સમયે જ આપણે બટર નાખવું, જેથી કરી બટરનો ટેસ્ટ એકદમ સરસ ભાજીમાં આવશે. જો તમે વઘારમાં બટર નાખશો ને તો તે દાજી જતું હોય છે અને તેનો ટેસ્ટ પણ સારો નહીં આવે. તો હંમેશા આ રીતે મસાલા પાકી છે ત્યારે જ નાખવું. આપણે 1.5 ચમચી જેટલું બટર નાખ્યું છે અને તેની સાથે આપણે આની અંદર 1.5 ચમચી જેટલો પાવભાજી મસાલો નાખી દઈશું અને તેને મિક્સ કરી લેશું. અને આ મસાલાને આપણે ત્યાં સુધી પકવશું જ્યાં સુધી તેમાંથી સરસ સુગંધ ના આવવા લાગે. મસાલો પાકશે ને એટલે પાવભાજીની જેવી સુગંધ હોય ને તેવી જ સેમ સુગંધ આવશે, એટલે માનું કે એકદમ પરફેક્ટ બની રહ્યું છે. હવે આપણે આની અંદર થોડું પાણી નાખીશું. તો આપણે લગભગ 1 કપ જેટલું પાણી નાખી તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. અને હજુ મને આમાં થોડું પાણી ઓછું લાગી રહ્યું છે, તો હું હજુ થોડું પાણી ઉમેરી દઈશ. તો બસ આ રીતનો આપણો મસાલો તૈયાર થવો જોઈએ. અને હવે આપણે આ મસાલાને થોડી વાર સુધી આ જ રીતે પકવીશું. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી મેં તેને પકવ્યો છે અને તમે જુઓ આપણો મસાલો એકદમ સરસ થઈ ગયો છે. અને અત્યારે જેવી ભાજીમાંથી સુગંધ આવે ને સેમ એ જ સુગંધ આવી રહી છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. તો આપણો મસાલો એકદમ પરફેક્ટ છે એવું માનવાનું. હવે આપણે જે શાકભાજી બાફી અને મેશ કર્યા હતા તે બધા જ શાકભાજી આમાં ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે આપણે ભાજી એટલે કે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. તમે જુઓ કલર કેટલો સરસ આવ્યો છે, એકદમ પરફેક્ટ. અને થિકનેસ પણ એકદમ બરોબર છે. તો હું આમાં થોડુંક હજુ અડધો કપ જેટલું પાણી પણ નાખીશ અને બરોબર આને મિક્સ કરી લઈશ. બસ આ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે, તમે જુઓ. અને કલર પણ જો કેટલો સરસ છે. તો બસ આપણે ભાજી થોડીક આ રીતની લિક્વિડી રાખવાની છે, કેમ કે આપણે બહાર ખાઈને તેનું ટેક્સચર પણ સેમ આવું જ હોય છે. તો આપણે આને ઢાંકી થોડી વાર પકવીશું. તો આને 2 મિનિટ મેં પકવી લીધું છે. તમે જુઓ તેલ સરસ ઉપર આવી ગયું છે, એનો મતલબ આ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આપણે અડધો લીંબુનો રસ નાખી દઈશું અને સાથે થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લેશું. જોતાની સાથે જ ખાવાનું મન થાય તેવી ભાજી બનીને તૈયાર થઈ છે. આ રીતે ભાજી બનાવશો ને તો એકદમ બહાર જેવી જ બનીને તૈયાર થશે. ખૂબ જ સરસ આ ભાજી બને છે, તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે. હવે ભાજી તૈયાર છે, આપણે પાવને શેકી લઈએ. તો એક કડાઈમાં આપણે થોડુંક બટર ગરમ કરવા મૂકીશું.
પાવ છે તે બટરમાં શેકશો તો વધારે ટેસ્ટી લાગશે, પણ તમે તેલમાં પણ બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે જે ભાજી બનાવી હતી તેમાંથી 1 ચમચી જેટલી ભાજી ઉમેરી દઈશું અને તેની સાથે આપણે થોડા કાપેલા ધાણા નાખી દઈશું અને આને થોડી વાર રીતે મિક્સ કરી સાતરી લેશું. અને હવે આપણે પાવને શેકવા માટે લઈ લેશું. પાવને આ રીતે વચ્ચેથી કટ લગાવી લેવાના અને મસાલા સાથે સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને સારી રીતે શેકી લેશું. બંને સાઈડથી તેને સારી રીતે આપણે આ રીતે ફેરવી અને શેકી લેવાના છે. જો જરૂર લાગે કે બટર નાખવું પડે એમ છે કે પછી તેલ, તો તમે નાખી શકો છો. તો એકદમ સરસ રીતે પાવ શેકાણા છે, તમે જુઓ. તો આપણા પાવ પણ શેકાઈને તૈયાર છે. હવે આપણે ભાજીને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ છે. અત્યારે ઠંડીમાં તો સાંજે આવી ગરમા ગરમ પાવભાજી બનાવી હોય ને તો ખાવાની મજા પડી જાય. હવે આ પાવભાજીને આપણે થોડાક ડુંગળી અને ટમેટા સાથે સલાડ સાથે સર્વ કરી દઈશું. અને બટર વગર તો ભાજી અધૂરી જ છે, તો આપણે થોડુંક બટર પણ ઉમેરી દઈએ. તો તમે પણ આ રીતે પાવભાજી બનાવો અને મને જણાવો તમને આજની રેસીપી